નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.4નો પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 જોઈશું। તો જુઓ, સૌની પહેલા પ્રશ્ન નંબર 4 જોઈએ। તો અહીં પ્રશ્ન નંબર 4 આપેલું છે કે નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો। કે નીચે ધરાવતાને કે નીચે મુજબ આપણને જે આપેલું છે કે પરસ્પર દુભાગે, બીજું છે પરસ્પરના લંબ દ્વિભાજક હોય અને સમાન હોય। કોણ? વિકર્ણ। વિકર્ણ દુભાગે, તે લંબ હોય, સમાન હોય, તેવા ચતુષ્કોણનું નામ દેવાનું છે કે જેમાં વિકર્ણ શું થાય? દુભાગતા હોય। આપણે જે નીચે આપેલું છે એવા ચતુષ્કોણનું નામ દેવાનું છે જેમાં આવા પ્રકારના વિકર્ણ આવેલા હોય। તો એમાં જુઓ, પહેલું આપેલું છે પરસ્પર દુભાગે, એટલે કે આપણે એવા ચતુષ્કોણના નામ દેવાના છે કે જેના વિકર્ણ હોય તે પરસ્પર દુભાગે। પરસ્પર દુભાગે એટલે શું થાય કે આયા જે ચતુષ્કોણ છે, આ એક ચતુષ્કોણ છે, તો આમાં એ વિકર્ણ, આને વિકર્ણ કહેવાય। શું કહેવાય? વિકર્ણ કહેવાય। તો આ વિકર્ણ કેવા હોય? દુભાગતા હોય। દુભાગવું એટલે શું થાય કે આ વચમાં છેદે છે, આ લીટી અને આ લીટી, આ બંને વિકર્ણ અને વિકર્ણ કહેવાય। આ બંને વિકર્ણ અહીંયા મધ્યમાં છેદે છે, તો મધ્યમાં છેદે એટલે આ અને આ બંને બાજુઓ, આ બંને વિકર્ણના ભાગ કેવા થાય? સરખા થાય, એટલે આને દુભાગવું કહેવાય। કે આ એકદમ વચ્ચે મધ્યમાં છે, મધ્યમાં છેદે એટલે આ અને આ સમાન થાય, આ અને આ સમાન થાય, તો આને દુભાગવું કહેવાય વિકર્ણનું। તો આવા કયા કયા ચતુષ્કોણમાં થાય? તો અહીં મેં એક તો દોરી દીધું, સમાંતર બાજુ ચતુષ્કોણ, આપણે લંબચોરસ પણ કહીએ। સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણમાં લંબચોરસ પણ આવી જશે, લંબચોરસ અલગ આવશે। સમાંતર બાજુ ચતુષ્કોણ ને લંબચોરસમાં ફરક। સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય કે એમાં 4 બાજુ હોય અને 4 ખૂણા હોય, પણ સામસામેની બાજુઓ કેવી હોય? સમાંતર હોય। અને લંબચોરસ લંબચોરસ, તો લંબચોરસમાં શું હોય કે જે બાજુઓ સમાંતર તો હોય જ છે, પણ એનો જે આ ખૂણો હોય એ કેટલા અંશનો હોય? 90 અંશનો। એના ચારેય ખૂણા કેટલા હોય? 90 અંશના હોય છે। એટલે પરસ્પર દુભાગે સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને હજી એક આવશે ચોરસ। તો ચતુષ્કોણ અને ચોરસ, તો આ બધા શું થાય? પરસ્પર એકબીજાને દુભાગે છે। તો આપણા પહેલાનો જવાબ આવ્યો। હવે જુઓ, બીજું આપેલું છે પરસ્પરના લંબ દ્વિભાજક હોય, કે જે વિકર્ણો છે એ કેવા હોય? લંબ દ્વિભાજક હોય। લંબ દ્વિભાજક એટલે શું કે આ જે આપણે એક ચતુષ્કોણ દોર્યો, તો આ ચતુષ્કોણમાં મેં વિકર્ણ દોર્યા, તો આ વિકર્ણ બંને અહીંયા જ્યાં છેદે ત્યાં શું થાય? આવી રીતે લંબ દ્વિભાજક એટલે 90 અંશનો ખૂણો રચતા હોય અંદરની બાજુ, આને લંબ દ્વિભાજક કહેવાય। તો એમાં કયા કયા ચતુષ્કોણ આવશે? સમબાજુ ચતુષ્કોણ આવશે અને ચોરસ આવશે। તો આ કેમાં આવે? લંબ દ્વિભાજકમાં। આ પરસ્પર કેવા હોય? લંબ દ્વિભાજક હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ અને ચોરસ। તો આપણા બીજાનો જવાબ આવ્યો। હવે ત્રીજું જોઈએ, સમાન હોય, કે વિકર્ણો સમાન હોય, કે આપણે જે વિકર્ણ દોરીએ તો બંને વિકર્ણો કેવા થાય? સમાન થાય। તો હવે જોઈએ કે કેમાં સમાન થાય વિકર્ણ। તો આપણે આ ચતુષ્કોણ હોય અને એમાં આપણે આવી રીતે એક વિકર્ણ દોરીએ અને આવી રીતે એક વિકર્ણ દોરીએ, તો આ વિકર્ણ અને આ વિકર્ણ બંને સરખા હોય, આ આખો અને આ આખો, તો આવા બે જ ચતુષ્કોણમાં શક્ય છે। એક તો લંબચોરસ અને બીજું ચોરસ। લંબચોરસ અને ચોરસ, કે એમાં જ બંને જે આ બંને વિકર્ણ હોય એ કેવા હોય? બંને વિકર્ણના માપ સરખા હોય છે। તો આપણા ત્રીજા દાખલાનો જવાબ આવ્યો। આ ચોથા પ્રશ્નનો આપણો જવાબ આવ્યો। બધા જ ચતુષ્કોણના નામ લખવાના હતા। હવે પાંચમો પ્રશ્ન જોઈએ। તો પાંચમો પ્રશ્ન જુઓ, શું આપેલો છે? લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે, સમજાવો।
કે આપણે સમજાવવાનું છે કે જે લંબચોરસ છે કેવો ચતુષ્કોણ છે, બહિર્મુખ ચતુષ્કોણ છે. તો પહેલા આપણને ખબર હોવી જોઈએ બહિર્મુખ ચતુષ્કોણ એટલે શું, કે આપણે એક આકાર દોરીએ. આ કયો ચતુષ્કોણ છે? હવે આ ચતુષ્કોણમાં આપણે વિકર્ણ દોરીએ. આને શું કહેવાય? વિકર્ણ કહેવાય. તો આ વિકર્ણ આપણે આવી રીતે દોરી દઈએ બંને જ ખૂણાઓને છોડતા, તો આ વિકર્ણ થાય. આ વિકર્ણ જો અંદરની બાજુ હોય તો તેને બહિર્મુખ ચતુષ્કોણ કહે, અને જો આ વિકર્ણ બહારની બાજુ હોય, ઘણા આકારો એવા હોય છે કે જે અમે અંદર વિકર્ણ દોર્યાની બહાર આવે તો તેને બહાર આવે તો શું કહેવાય? અંતર્મુખ ચતુષ્કોણ કહેવાય. પણ આમાં કેમાં છે? અંદર છે. આ ચતુષ્કોણમાં ક્યાં છે? વિકર્ણ અંદર છે. તો આ કેવો થશે? બહિર્મુખ ચતુષ્કોણ થશે. તો આપણે એ જ સમજાવવાનું છે કે લંબચોરસને આપણે બહિર્મુખ ચતુષ્કોણ શા માટે કહીએ? તો તેના વિકર્ણો અંદર હોય. એકદમ સરળ છે કે બંને વિકર્ણો લંબચોરસમાં તેની અંદરની બાજુમાં આવેલા છે. કે આ જે બંને વિકર્ણ છે, આ વિકર્ણ અને આ વિકર્ણ એ લંબચોરસની ક્યાં અંદર આવેલા છે? આથી લંબચોરસ એ શું થશે? લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે. લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે. તો જો બંને વિકર્ણ અંદર આવ્યા એટલે શું કે આપણે એને કહીએ બહિર્મુખ ચતુષ્કોણ છે. બંને વિકર્ણો લંબચોરસમાં તેની અંદરની બાજુમાં આવેલા છે, આથી લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે. તો આ જુઓ આપણા 5મા દાખલાનો જવાબ આવ્યો. અને અહીં આપણું છે પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો, અને કોઈ ક્વેરી કે ડાઉટ હોય તો કમેન્ટ પર જરૂરથી લખજો. થેન્ક્સ ફોર વોચિંગ.